યજ્ઞ કરશો તો વરસાદ વરસશે. આ યજ્ઞને ને વરસાદને જોડવાની વાત છે. અત્યારના ભૌતિક જગતના ભણેલા ગણેલા લોકો સમજી નથી શકતા, પણ એને સંબંધ છે સાહેબ. યજ્ઞના ધુમાડામાં અને એન્જિનના ધુમાડામાં બહુ ફેર છે વાલા. યજ્ઞમાં અગ્નિની અંદર હોમવામાં આવતા દ્રવ્યો, ભૂત દ્રવ્યો, એમાં અને એન્જિન હલાવવા માટે થઈને તમે જે ઓઇલ નાખો છો અંદર, એમાં બહુ ફેર છે. કેમ ઋષિઓએ યજ્ઞની અંદર ઘાસલેટની આહુતિ આપવાનું ન કહ્યું? કે ઘી બહુ મોંઘું પડે તો ઘાસલેટથી ઇન્દ્રાય સ્વાહા કરો. અંતે તો એ ફ્યુઅલ જ છે ને. કારણ કે અગ્નિને જગતો રાખવો એ ઉદ્દેશ્ય નથી. અગ્નિ તો હવ્ય વાહન છે. આપણે જે હવ્યનું દાન કરીએ છીએ દેવતાઓને, એનો વાહક બની અને અગ્નિ દેવતાઓ સુધી પહોંચાડે છે આપણી આહુતિને. ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય ઇદમ ન મમ, વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદમ ન મમ. આપણે દેવતાઓ નિમિત્તે આહુતિ આપીએ છીએ. અગ્નિ એ આહુતિને દેવતાઓ સુધી પહોંચાડે છે. તો તમે અગ્નિને જગતો રાખવા માટે થઈને આહુતિ આપો છો, એ તો તમારી સામાન્ય ભૌતિક સમજણ છે. અગ્નિ પણ વિધિપૂર્વક યજ્ઞો થતા હોય ત્યાં આ માચિસથી, લાઇટરથી અગ્નિ પ્રગટ કરવામાં ના આવે. હવનકુંડમાં જે અગ્નિ છે, અરણી મંથન, મંત્રોચ્ચાર પૂર્વક અરણી મંથન થાય. અને અરણી મંથન પણ યજમાન, યજમાનના પત્ની, અને અરણી મંથનની અંદર વપરાતા સાધનો એ પણ પ્રતિકાત્મક છે, બહુ સિમ્બોલિક છે. આ કર્મકાંડ, એની અંદર છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય સમજવા જેવું છે. આ રિચ્યુઅલ્સ, આ બધી ધાર્મિક વિધિઓ વેદોએ બતાવી છે સાહેબ. આ કઈ આપણે બનાવેલું નથી. પરંપરાથી યજ્ઞની વાત ચાલી આવે છે. અને આપણા શાસ્ત્રો અનુસાર યજ્ઞ એટલે વિષ્ણુ. યજ્ઞો વૈ વિષ્ણુ યજનમ યાગ, આવી બધી વાતો શાસ્ત્ર કહે છે. એટલે યજ્ઞ કેવી રીતે કરવા, કયા કયા કામનાની પૂર્તિ માટે કયા કયા પ્રકારના યજ્ઞો, એની કેવી કેવી વિધિ હોય. મગજના ઓપરેશનની જરૂર પડે તો ન્યુરોલોજિસ્ટની જરૂર પડે. હાડકા ભાંગે ત્યાં એને ચડાવવાની ઓપરેશનની જરૂર પડે તો હાડકાના ડૉક્ટરની, ઓર્થોપેડિક સર્જનની જરૂર પડે. શ્વાસ સંબંધી રોગો હોય તો એને લગતા ડૉક્ટરની જરૂર પડે. એમ જુદી જુદી કામનાની પૂર્તિ માટે જુદા જુદા પ્રકારના યજ્ઞો અને આચાર્યો કરાવે વિધિપૂર્વક. ત્યાં મંત્ર શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, દેશ શુદ્ધિ, કાલ શુદ્ધિ, આ બધાની અપેક્ષા હોય. એ બધું જરૂરી, ત્યારે યજ્ઞ ફળ આપે. તો યજ્ઞનો ધુમાડો, એનાથી પોલ્યુશન નહીં. હા થાય. ન બાળવા જેવી વસ્તુ, તમે જેનો નિષેધ કર્યો છે આચાર્યોએ, એવી વસ્તુ નાખો હવનકુંડમાં તો પોલ્યુશન થાય. અને એને યજ્ઞ કહેવાય પણ નહીં. એને તાપણું કહેવાય. એને યજ્ઞ ના કહેવાય. તાપણામાં તમે બાવળના લાકડા ને બીજા લાકડા નાખીને તાપતા હોય શિયાળામાં. એ તાપણાનો તાપ, એનો ઉદ્દેશ્ય જુદો છે. તમારે ટાઢ ઉડાડવી છે, ઠંડીથી બચવા માટે તમે તાપણું તાપો છો. પણ યજ્ઞ અને યજ્ઞની અંદરનો અગ્નિ એ દેવ છે. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે,
એ પ્રજ્વલિત અગ્નિને પ્રણામ થાય છે, એની પૂજા થાય છે. આ અગ્નિ એટલે સૂર્યનો પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ. ભૂરલોક એમાં અગ્નિદેવનું પ્રભુત્વ, ભુવરલોક એમાં વાયુદેવનું પ્રભુત્વ, સ્વરલોક એમાં સૂર્યનું પ્રભુત્વ. ભૂર્ભુવઃ સ્વઃ ગાયત્રી મંત્રના ઉચ્ચાર પહેલા પણ આ 3 વ્યાહૃતિ આપણે બોલીએ છીએ. અને 3 વ્યાહૃતિ પહેલા શરૂઆત ક્યાંથી કરીએ? ઓમકારથી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, પછી ગાયત્રી મંત્ર ત્રિપદા તત્સવિતુર્વરેણ્યમ ઇત્યાદિ.